ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મસ્ત સવાર થઈ ગઈ છે. સવારના વાગી ગયા છે 8:30. જય સ્વામિનારાયણ. તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટના પાપડ. તો જો આપણું આંધણ મસ્ત રીતે પાકી ગયું છે અને હવે ખીચું બનાવવામાં તો ખીચું બનાવીશું. તો પાપડ પણ મસ્ત બની ગયા છે. ખાલી ઘઉંના. ચાલો તો જો આપણે બટેટા ખાવા બેસી ગયા છીએ. સાંજના પડ્યા હતા તો શિયાળાના કઈ બગડે તો નહીં. આરાધ્યા બેન જો હોમવર્ક કરે છે અંગ્રેજી કક્કો. જો આપણે આવ્યું છે તાપડું કરવા. કવડું મોટું આમ મમ્મી બે ઠકાઈ ગયા જો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો મસ્ત સવાર થઈ ગઈ છે ને સવારના વાગી ગયા છે 8:30 થઈ ગયા છે અને મસ્ત કૂણો તડકો પણ નીકળી ગયો છે. તમે જોઈ શકો છો સૂરજના દાંડા આવી ગયા છે. જો સામે જ છે આપણી. એટલે અત્યારમાં જો તડકે ઊભું રહેવાની પણ મજા આવે. 2 દિવસથી વળી થોડી ઠંડી ઓછી છે, નગર તો ફૂલ ઠંડી હોય. આ 2 દિવસથી થોડોક પવન ઓછો છે ઠંડો અને ઠંડી પણ ઓછી છે. જો છોકરાઓ બચ્ચા પાલટી બધી જો સ્કૂલે જાય છે ઠંડીના જો સ્વેટરિયા પહેરીને. અને નાના છોકરાને એવું જ થાય કે નાના છોકરાઓને જ સવારની સ્કૂલ થાય અને મોટા ધોરણવાળા બધા મોટાઓને બપોરની હોય અને જ્યાં નાના છોકરા હોય ને એને સવારની હોય ઠંડીની. એવું બધું થાય. તો ચાલો આપણે જો ઉપર અહીંયા કામ કરવા માટે આવી ગયા છીએ અને નાસ્તા પાણી પણ થઈ ગયા છે આપણે. તો એવું બધું છે. આરાધ્યા વહી ગઈ છે સ્કૂલે. આરાધ્યાને આજથી સ્કૂલનો ટાઈમ 7:30 થઈ ગયો છે. એટલે આજ તો 7 વાગે ઉઠાડી હતી. એટલે અડધી કલાક જઈને વધારે સૂવા મળ્યું ઠંડીનું. તો એવું બધું છે. ચાલો પહેલાં આપણે અહીંયા ફટાફટ કામ કરી. ત્યાં સુધીમાં કાલના ખીચુનો વિડીયો તમે જોઈ લો, પછી આગળ તમને બતાવું. જય સ્વામિનારાયણ. તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટના પાપડ. તો મમ્મી બનાવશે ખીચું. ખીચું બનાવશે મમ્મી. તો જો ખીચા માટે આંધણ મૂક્યું છે. કેટલું? 4-5 લોટ આંધણ મૂકી દીધું છે ખીચા માટે આપણે. અને પાણી ઉકળી જાય આંધણ ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે, પાકી જાય ત્યાં સુધી પાણી. અને અહીંયા જો આપણે ઘઉંનો લોટ ચાળી લીધો છે. તો એમાં નાખાય આખું જીરું વાટીને નખાય, પણ અમારે આરાધ્યાબેન નહીં ખાય એટલે અમે નહીં એડ કરી. તો અમે સાદા જ ખાલી મીઠાવાળા જ કરશું. અને જેટલું માપ પ્રમાણે તમારે અંદર મીઠું એડ કરવાનું છે, કેમ કે તમારે જેવું ખારું મોડું ખાતા હોય એ પ્રમાણે લોટાના માપથી મીઠું એડ કરવાનું. અને જો સિંધાગરું લેતા હો તો એ મોડું હોય થોડુંક, તો એ થોડુંક 1 ચમચી વધારે નાખવાનું. અને ઓલું મીઠું ખાતા હોય તો એ તો તમારે જેટલું માપ આવે એ પ્રમાણે જ નાખવાનું. અને આ મોડું હોય એટલે 1 ચમચી વધારે નાખવાનું. તો જો આપણે આધણ મૂકી દીધું છે. એ તો મસ્ત રીતે ઉકળીને ઉપર જો ઉફાળો આવીને બેસી ગયું છે પાછું, એટલે પાકી ગયું છે આપણું આંધણ ફૂલ. અને અહીંયા લીધો છે આપણે સોડા, પાપડીયો ખારો. તો જો પાપડીયો ખારો અહીંયા લઈ લીધો છે અને આંધણ પણ મસ્ત રેડી થઈ ગયું છે. તો કેટલી માપ નાખવાનું છે? તો જો હવે આખો ગાંગડો છે એટલે ભૂખો કરે પછી ખબર પડે મમ્મીને કેટલું નાખવું. એ કા 1 ચમચી 2 ચમચી માપ પ્રમાણે જેટલું પાણી નાખ્યું હોય એ પ્રમાણે નાખવાનો. હે કઠણ હોય ને. હા ભાઈ ગયો. તો ચાલો આપણે પાપડીયો ખારો નાખી અને પછી ઉફાળો આવે ને ત્યાં સુધી આપણે આંધણને પાકવા દેશું પાછું. અત્યારે તો પાકી ગયું છે. અમે દળેલું જીરું નાખ્યું છે, કેમ કે આરાધ્યાબેનને અમારે નથી ઓલું, પણ એ ક્યાં એને આખું આવવાનું છે. આખું આવે તો ઉપાધિ ને. આ જીરું આપણે શાકમાં નાખી જીરું થોડુંક આવે, ધાણા જીરું. તો જો ખારો એડ કરી દીધો છે મમ્મીએ. કેટલો નાખ્યો? 2 ચમચી નાખ્યો. 2 ચમચી નાખ્યો ને? નાખવું વધારે થોડું. તમને માપની ખબર હોય, મને ઓણ તો પીરા નથી એટલે કઈ સાંભળતું નથી. હમણાં આ વખતે તો આ પહેલી વાર છે. હા બસ પહેલી વાર છે આ વખતે તો શિયાળાના પાપડ, કેમ કે કઈ નવરાઈ આવતી નહોતી. તો આજે જો 83 તો બનાવ્યા. ખીચું બનાવી છી. તો ચાલો આગળ બની જાય એટલે હું તમને બતાવું. જાત્રાને 2 દી મોડું થયું એટલે. હા જાત્રાને અમારે થોડુંક 2 દિવસ મોડું થયું છે. એટલે જો અત્યારે નવરાઈ મળી ગઈ એટલે પાપડ કરી નાખે, હારવાર પાપડ બનાવતા જાય. તો હવે જો ખારો નાખી દીધો છે આપણે અને આને ઉકળવા દેવાનું ને, પાકવા દેવો પડે. પાછો ખારો પાકવા દેવાનો. અને પછી આપણે આ ઘઉંનો લોટ ચાળ્યો છે ને એમાં પછી નાખતા જવાનો. તો જો ઉફાળો આવવા માંડ્યો છે આપણે ખારાનો.
તો ચાલો આગળ તમને બતાવું હું. તો જો આપણું આંધણ મસ્ત રીતે પાકી ગયું છે અને હવે ખીચું બનાવવામાં તો 2 જણા જોહે એટલે ચાલો તો એ તમને હું પછી બનાવીને બતાવીશ કેમ કે 2 જણા જોહે, એક હલાવવા માટે ને એક નાખવા માટે. એટલે જો આ રીતે નાખતું જવાનું ને ચણિયા ન પડે એ રીતે હલાવતું જવાનું. લાવો નાખતી જાવ એક હાથે, લાવો આ બાજુ લાવો, તમારે લાવો હમણાં. તો જો આમાં તો 2 જણાની જરૂર પડે જ તે ખીચું બનાવવામાં કેમ કે નકર હું ઓલા મમ્મી કહેતા હમણાં ચણિયાના ઘાઘરા કે ચણિયાના ઘાઘરા પડે ને એટલે પાપડમાં પછી મજા ન આવે, પાપડમાં આડા આવે અને ફાટે. કચરો ઢૂંઢી વાળજો. એમ જ કરવું હવે. હજી સારો છો થોડોક. જોહે હા ચાલો ચાળી દઉં. તો આ પકડ કે એટલે બતાવી હું ચાળી દઉં છું. હવે ન પકડ તો હાલ ન બતાય તો. પીવે નહીં ને પાણી એટલે. કમજે ઘડી રેવા દે. આપણે જો ખીચું બનાવ્યું હતું તો ના પાપડ પણ મસ્ત બની ગયા છે, ખાલી ઘઉંના લોટના, આપણે ચોખાના નથી બનાવ્યા. અને રાતે જો થોડુંક મોડું થઈ ગયું હતું અને હાથ પણ તેલવાળા હતા તો બ્લોક કાંઈ લેવાનો નથી. તો જો અત્યારે તમને હું પાપડ બધા બતાવી દઉં છું. તો જો મસ્ત એવા અમારા પાપડ પણ અત્યારે જો સુકાઈ ગયા છે. કા કીર્તન સુકાઈ ગયા ને? આજે કીર્તનને ટ્યુશનમાં રજા છે એટલે જો ભાઈને આટા મારવાના છે અત્યારમાં. હે તો ગણિતનું પેપર છે તો જો એને પાકું કરવાનું છે અને 1 મિનિટ ઊભો રહેજે. તો જો મસ્ત રેડી થઈ ગયા છે અને અમુક જ તે કોક વળી ફાટ્યો હોય બરોબર, નકર બધા આખા એમનેમ છે. જો એક ફાટ્યા નથી પાપડ, મસ્ત બની ગયા છે. તો ચાલો તો હવે નીચે જઈને મળી. ચાલો તો જો આપણે બટેટા ખાવા બેસી ગયા છીએ. સાંજના પડ્યા હતા તો શિયાળાના કાંઈ બગડે તો નહીં. તો મસ્ત એવા ગરમ કરી લીધા છે અને જો ભૂંગળા લઈ લીધા અને બટેટા લઈ લીધા. તો આપણે ખાઈ લઈ અને રસોઈમાં બનાવવાનું છે જો દૂધી બટેટાનું શાક ને ટીંડોરાનો સંભારો. આપણી ગરમા ગરમ દાળ તો જો ઉકળે જ છે અને ભાતે બની ગયા છે. તો હજી તો આજ તો 10 ને 11 જ થઈ છે. તો પહેલાં મેં કીધું આપણે બટેટા પડ્યા છે તો બટેટા ભૂંગળા ખાઈ લઈ પછી રસોઈ બનાવવી તો એ ટાઈમે બની જશે. હા અને તું છે ને પેપર છે ને તો તમતા તું ઈ જ રમવો. હું વાંચી લીધું, એટલી વાર જ વાંચવાનું યાદ હું કહેવાની છું. આવા દે ને બપોરે કે નકરો બેટ દોડો છોડાવી નાખીશ હું તારો. છોડાવી જ નાખવાની છું, જોઈ લે તું. તો ચાલો આવી જાઓ ભૂંગળા બટેટા ખાવા. આપણે પણ ખાઈ લઈએ અત્યારે. ગરમ ગરમ કરીને નાખ્યા છે આપણે બટેટા, ગરમ બનાવી નાખ્યા જો અત્યારે તાજા. તો ચાલો ખાઈ લઈએ. આરાધ્યાબેન જો હોમવર્ક કરે છે અંગ્રેજી કક્કો ગુજરાતી સાથે. જરી ઓલું પેલું લખ્યું હું ABCD લખી. હા હવે એટલું પૂરું કર ફટાફટ. હાલો ઉપર જાવું હું. હાલો હા જોયું મેં. હો હા પેલા એટલું લેસન પૂરું કરો. હાલો નગારું એ પોગી ને પાછળ ગાળવી પડશે, ગાળી જ નાખીશ. 2 વાર છે ને અંગ્રેજી કક્કો. ચાલો તો જો આનાથી હોમવર્ક કરે છે તો હોમવર્ક થઈ જાય એટલે આપણે સુવા માટે જઈએ. તો કામ કરીને જમી કાઢીને ફ્રી થઈ ગયા. અને હજી આમ ઠંડી નથી પણ આમ ઠાર છે, સાનો ઠાર એવું છે બધું. તો ચાલો હવે ફ્રી થઈ ગયા છીએ તો થોડીક વાર માટે સૂઈ જઈએ પછી મળી ઉઠીને. જો આપણે આવ્યું છે તાપડું કરવા. કવડું મોટું આમ અમે 2 ઠકાઈ ગયા જો. અને આમથી આમ ફેરવવું તો ફરતું નથી, એવડું મોટું તાપડું છે જો. અને તોય 2 ભાગ કર્યા અમે, નકર તો કેવડું થાય. આ રૂમ કરતાંય મોટું મને એમ છે. પાર્કિંગ આપણા પાર્કિંગ કરતાંય મોટું હશે. એ તો કહું એવડું મોટું હશે. તો હાલો ઓટવા આવ્યું છે તો જો સિલાઈ કરવાની છે. હે હું જાવું છે ત્યાંથી પગ દઈને વહી જવાને વાર લાગશે હજી ઓટીશ ત્યાં. તો ચાલો આપણે ઓટવાનું છે તો પેલા ઓટી લઈ. અંદર અવાજ કેવો આવે છે, કડક બહુ છે ને. પાછી કોથળી બોલી છે જાડી. હા એટલે
એ હોટેલી જો ને ઓલું મશીન જ કરાવેલું, બહાર કરાવેલું, ઘરનું નથી કરેલું. તૈયાર મળતા હશે, એ જ લીધેલા છે. કોથળિયું મજબૂત છે, જો જાડી. ઓલી આવે ને ઈ પતલી નથી, કડક આવે ને આ કોથળી છે. હા, એ કડક આવે ને ઈ છે, આ પાતળી નથી. ઓલી પાતળી આવે ને એવી નથી. હાલો પેલા આપણે ઓટી લઈ, નકર ઘરમાં જગ્યા નથી, ત્યાં હમાતું નથી, ત્યાં હંકેલાઈ જાય, એક ઓટાતું જાય તો. વાગી ગયા છે 6:30 ને આપણે આવી ગયા છીએ ઉપર અને રસોઈ બનાવવા માટે. તો ચાલો આજે મેનુમાં બનાવી છે આખી ડુંગળીનું શાક. આખી ડુંગળીનું શાક ને ખીચડી ને બનાવવાનું છે આજ તો. આજ તો ઠંડી બહુ છે, આમ ઓછી છે ને આમ ઠંડી ફૂલ છે, એવું છે બધું. પવન ઓછો છે અને આમ ઠાર છે, સાનો ઠાર એવું બધું છે. તો આપણે જો ઉપર આવી ગયા હવે રસોઈ બનાવવા, તો એક ગેસે મૂકી દેવું ખીચડી, એક ગેસે બનાવશું આખી ડુંગળીનું શાક. તો આરાધ્યા પણ ટ્યુશનમાંથી આવી ગઈ છે. જો આરાધ્યા નીચે ગઈને કીર્તન રમે છે બહાર અને મમ્મીને એ લોકો નીચે સીવવા બેઠા છે. તો ચાલો પહેલા રસોઈ બનાવી લઈ ફટાફટ. જો જમી કાઢીને ફ્રી થઈ ગયા ને આવી ગયા ઉપર સુવા માટે, કેમ કે વાગી ગયા છે 10. તો આ સાથે જો લાઈવ કર્યું હતું એટલે 10 વાગી ગયા લાઈવમાં. તો ચાલો આ સાથે આજના વિડીયોને અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.